मित्रों अगाउना लेक्चर में अपने छेल्लो पॉइंट भण्या था सीमित प्रक्रियक लिमिटिंग रिएजन बराबर है। तो एना अनुसंधान में આપણે એક બે एग्जाम्पल गणी છે ध्यान રાખજો। मैं एक रकम लखी राखी છે कि 50 किलोग्राम N2 गैस किलोग्राम छो ध्यान રાખજો અને 10 किलोग्राम H2 गैस आ बेने एमोनिया बनाववा माटे मिश्र करवामां आवे बराबर। आपने खबर होवी જોઈએ કે N2 અને H2 વચ્ચે ઊંચા દબાણે અને ચોક્કસ તાપમાને પ્રક્રિયા કરતો એમોનિયા વાયુ બને છે। तो उत्पन्न થયેલા NH3 ના દળની ગણતરી કરવાની છે બરાબર છે। NH3 ના દળની એમ અહીંયા લખી દઉં છું દળની સોરી અહીંયા NH3 ના દળની NH3 ના દળની किलोग्राम में गणतरी करवानी है मतलब NH3 નું દળ किलोग्राम में गणવાનું છે। आ परिस्थिति में NH3 ना उत्पादन में तमारे सीमित प्रक्रियक ने ओळखવાનો છે। मैं तमने अगाऊ पण કહ્યું હતું ध्यान રાખજો कि सीमित प्रक्रियक ज निपजનું દળ नक्की करशे निपजનો જથ્થો नक्की करशे निपजना मोल नक्की करशे बराबर। એટલે પહેલા તો सीमित प्रक्रियक આપણે શોધવો પડશે। મિત્રો NH3 ના ઉત્પાદન માટેનું સંતુલિત સમીકરણ લખો નીચે પ્રમાણે લખી શકાય। હું લખું છું સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન રાખજો। આપણે ગણતરી મૂકીએ છીએ NH3 ના અથવા NH3 ગેસના ઉત્પાદનની બરાબર છે અથવા ઉત્પાદન માટેનું સંતુલિત અથવા સમતોલિત સમીકરણ समीकरण नीचे मुजब है। प्रक्रिया लखो तो N2 गैस प्लस 3H2 गैस गिव्स 2 मोल एमोनिया गैस बने। आ अपनी प्रक्रिया से ध्यान रखो मतलब कि जो 1 मोल N2 लेवामां आवे तो 3 मोल H2 ની જરૂર પડે આ યાદ રાખો। તો આપણને 2 મોલ એમોનિયા મળે આ સીધી વાત છે। આટલી તો આપણને પ્રક્રિયા ઉપરથી માહિતી મળે છે। હવે NH3 નું પરમાણુ અરે નાઇટ્રોજનનું પરમાણુ દળ તમને આપ્યું છે હાઇડ્રોજનનું પણ આપ્યું છે N2 વાયુ છે ध्यान રાખજો બરાબર છે। તો એના મોલ શોધીએ તો પહેલા સ્ટેપમાં ગણતરીમાં લઈશું આપણે N2 ના મોલ। तो एना मोल मारे गणवा है तो मोल नु सूत्र शू है तो वजन भाग्य आणविक दळ अथवा दळ भाग्य आणविक दळ बराबर है। तो दळ भाग्य आणविक दळ दळ तमने खबर है ग्राम एकम में अने आ आवे ग्राम इंटू मोल इनवर्स में। हवे तमने खबर है कि दळ किलोग्राम में आप्युं छे तो किलोग्राम ने ग्राम में लखवा होय तो 50 गुण्या 10⁻³ થશે અને છેદમાં આણ્વીય દળ નાઇટ્રોજનનું 14.045 છે બરાબર છે। તો N2 નું કેટલું થવાનું તો ડબલ તો 28.09 ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ। તો મિત્રો સાદરૂપ આપો કેટલો આવશે જવાબ જરા કેટલો આવશે તો 17.86 આવશે ગુણ્યા 10⁻² बराबर 17.86 गुण्या 10⁻² अथवा 1.786 गुण्या 10⁻³ लखी शकाशे बराबर। अथवा इक्वल टू लखवू हो तो हूँ लखी सकूँ छूं कि बराबर 1.786 गुण्या 10⁻³ क्लियर है। चलो ए ज रीते मारे H2 ना मोल गणीए तो H2 गैस ना मोल बराबर त्यां पण हवे दळ भाग्या आणविक दळ थवानुं। तो हाइड्रोजन નું દળ કેટલું છે તો 10 × 10⁻³ છે। सूत्र હવે મૂકતો નહીં, હવે સીધી કિંમત મૂકું છું છેદમાં એનું આણ્વિક દળ કેટલું થશે તો H2 નું 2.016 તો બરાબર કેટલો આવશે મિત્રો જવાબ તો 4.96 ગુણ્યા કેટલા આવે છે
10³ મોલ. આ H2 છે, આ N2 છે. ક્લિયર? મોલ બંનેના તમને મળી ગયા. હવે તમારી ગણતરી વિચારવા જાઓ. કોઈ 1 મોલ N2 છે, ધ્યાન રાખજો. 1 મોલ N2 હોય તો પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ H2 ની જરૂર પડે? 3 મોલની. બરાબર છે? પ્રક્રિયા પ્રમાણે જોઈએ તો 1 મોલ માટે 3 મોલ જોઈએ. તો સીધી વાત છે કે આટલા મોલે કેટલા? તો હવે ગણતરી મૂકીએ આપણે. અહીંયા મૂકું છું, સાઈડમાં ધ્યાન રાખજો. ધ્યાન એ રાખજો કે ઉપરોક્ત પ્રક્રિયા મુજબ જોઈએ આપણે. ઉપરોક્ત પ્રક્રિયા મુજબ જોઈએ આપણે. સીધી રાશિ મૂકી શકાય કે 1 મોલ N2 સાથે 1 મોલ N2 સાથે પ્રક્રિયા થવા માટે જરૂરી H2 બરાબર 3 મોલ. માટે તમારી પાસે કેટલા છે? 1.786 ગુણ્યા 10³ મોલ N2 સાથે પ્રક્રિયા થવા માટે અથવા પ્રક્રિયા થવા માટે જરૂરી H2 બરાબર પ્રશ્નાર્થ. રાશિ મૂકી દઈએ આપણે. બરાબર આપણે મૂકીશું તો થશે, જુઓ શું થશે? 1.786 ગુણ્યા 10³ ગુણ્યા 3 ભાગ્યા 1 બરાબર કેટલા આવશે મિત્રો? કેટલા આવશે જુઓ જરા. તો 5.36 ગુણ્યા 10³ મોલ H2 જરૂરી છે. મિત્રો આના ઉપર તમે એક વસ્તુ સીધી વિચારી શકો છો કે ખરેખર H2 ની જરૂર કેટલી છે? આપણે H2 ની જરૂર કેટલી છે? 5.36 છે કે નહીં? ગુણ્યા 10³ આટલા મોલ H2 ની જરૂર છે. હવે તમારી ગણતરી પ્રમાણે H2 ના મોલ કેટલા છે જોઈ શકો છો. આટલા છે. જોઈએ છે કેટલા આપણે? આટલા મોલ. ખરેખર આના કરતા સંખ્યા ઓછી થઈ હોવા જોઈએ. કેટલા? આ છે આટલા. તો સીધી વાત છે કે H2 નું પ્રમાણ જરૂર કરતા ઓછું છે એટલે આપણે લખી શકીએ. પરંતુ આપણી પાસે 4. કેટલા છે? 96 ગુણ્યા 10³ મોલ H2 હાજર છે. છે કે નહીં? જોઈ શકો છો, જોઈ શકો રકમમાં અથવા ગણતરી પ્રમાણે જુઓ તો આટલા મોલ. તેથી સીમિત પ્રક્રિયા કયો થશે? જે ઓછો છે એ. આટલો હોવો જોઈએ, આટલો જ છે. માટે H2 એ સીમિત પ્રક્રિયક થશે અથવા પ્રક્રિયક છે. આ એક પ્રશ્નનો જવાબ તમારી પાસે થયો. શું કહ્યું છે? સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. તો સીમિત પ્રક્રિયક મિત્રો કયો? H2 છે. તો સીમિત પ્રક્રિયક જ નિપજનું દળ નક્કી કરશે. બરાબર છે? હવે તમને એટલી ખબર પડી જોઈએ કે 3 મોલ H2 છે તો કેટલા મોલ એમોનિયા બને છે? 2 મોલ. તો 4.96 ગુણ્યા 10³ કેટલા? તો આનાથી એમોનિયાના મોલ મળે કે આટલા બની શકે છે. તો લખું છું મિત્રો, ધ્યાન રાખજો. સમીકરણ એમનું મત રાખું છું, બાકીની વિગતો અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે? અને પૂરું ધ્યાન રાખજો. આટલી ગણતરી મૂક્યા પછીની વાત છે આપણે. બરાબર? સમીકરણ મેં એમને રાખ્યું તમારી જાણકારી માટે.
હવે આપણે લખી શકીએ કે હવે 3 મોલ H2 તો સામે કેટલા મોલ છે? 2 મોલ NH3 ઉત્પન્ન થાય. માટે 4.96 એ જતા ને, તો 4.96 ગુણ્યા 10³ મોલ H2 પ્રશ્નાર્થ. તો બરાબર તમે લખી શકો છો 4.96 ગુણ્યા 10³ ગુણ્યા 2/3. મિત્રો સાદુરૂપ આપો જરા, કેટલું આવશે? તો 3.30 ગુણ્યા 10³ મોલ NH3 ઉત્પન્ન થાય. આટલા મોલ NH3 ઉત્પન્ન થયો, મતલબ આટલાનું ઉત્પાદન થયું. હવે તમારે દળ શોધવું છે કિલોગ્રામમાં, તો તમને એટલી ખબર હોય છે કે NH3 ના મોલ બરાબર દળ ગ્રામમાં છેદમાં આણ્વીય દળ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ બરાબર છે. માટે લખી શકીએ કે NH3 નું દળ બરાબર NH3 ના મોલ, અથવા સીધું લખી દો એના જ મોલ આવશે ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલા છે મિત્રો? તો 3.30 ગુણ્યા 10³ આણ્વીય દળ કેટલું થશે NH3 નું? તો નાઇટ્રોજન 14, આપણે એક્ઝેક્ટ નહીં લઈ લે, 14 લઈ લઈએ, અને હાઇડ્રોજનનું 1 એટલે 17 થશે. મિત્રો સાદુરૂપ આપો તો જવાબ કેટલો આવશે? તો 5.61 ગુણ્યા 10⁴ ગ્રામ આટલું દળ આવ્યું. કેટલું આવ્યું? અને એને કિલોગ્રામમાં ફેરવીએ તો હજુ આને આમ પણ લખી શકો 56.1 ગુણ્યા 10⁻³ ગ્રામ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવે તો 1000 વડે ભાગવા પડે, એટલે કે 10⁻³ વડે ભાગવા પડે, તો બરાબર જવાબ આવશે 56.1 કિલોગ્રામ NH3. મતલબ આટલો એમોનિયા ઉત્પન્ન થાય છે. આપણે ગણતરી પૂરી. મતલબ આટલી રકમના આ ગણતરી ઉપરથી એક વસ્તુ તમે ચોક્કસ શીખ્યા હશો કે સીમિત પ્રક્રિયક જ નિપજનું ઉત્પાદન નક્કી કરે છે. બરાબર છે. આવો જ દાખલો બીજો આપણે ગણીશું મિત્રો. એ પહેલા આ લખી નાખશો, પછી આપણે બીજો ગણીએ. મિત્રો મેં બીજી એક રકમ લખી છે, બરાબર સમજો કે નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે N2 અને H2 એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા વાયુ ઉત્પન્ન કરે છે. પ્રક્રિયા સમીકરણ આપેલું છે. હવે તમને 3 પ્રશ્નો પૂછ્યા છે કે 2 ગુણ્યા 10⁻³ એટલે 2000 ગ્રામ N2 એ 1000 ગ્રામ H2 સાથે 1.00 ગુણ્યા 10⁻³ એટલે કે 1000 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. બીજો પ્રશ્ન તમને છે કે બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે ખરો? જો હા હોય તો વધેલો જે પ્રક્રિયક છે એનું દળ ગણવાનું છે કે કેટલો પ્રક્રિયક વધ્યો હશે. બરાબર છે. તો પહેલી ગણતરી મિત્રો હું કરું છું, ધ્યાન અહીંયા રાખજો. નંબર 1 ની આપણે વાત કરીએ છીએ કે સમીકરણ પ્રમાણે જોઈએ તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ સામે 2 મોલ એમોનિયા બને છે. આપણું સમીકરણ છે. જો મોલ પ્રમાણે જોવા જઈએ તો આ 1 મોલ છે, આ 3 મોલ છે, તો આ 2 મોલ બને છે. હવે 1 મોલનું દળ નાઇટ્રોજન માટે આપણે ગણીશું N2 માટે 28 ગ્રામ હોય
તો H2 માટે તમને ખબર છે 6 ગ્રામ હોય, 3 મોલ છે એટલે બરાબર. પરમાણુ દળ આપ્યા નથી એટલે હાઇડ્રોજનનું 1 લેવાનું, નાઇટ્રોજનનું 14 લઈશું. બરાબર છે. તો સીધી વાત છે કે આ કેટલો હશે? 34 ગ્રામ બનશે. આટલી આપણને ખબર પડે સમીકરણ મુજબ. બરાબર છે. હવે આપણે ગણવા જઈએ તો સમીકરણ પ્રમાણે જો 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય છે? 14 ગ્રામ. હાઇડ્રોજન કેટલો વપરાય છે? 6 ગ્રામ. બરાબર છે. તો આપણને સીમિત પ્રક્રિયક પહેલા નક્કી કરવો પડશે. એટલે આપણે લખી શકીએ કે સમીકરણ પ્રમાણે બે ગ્રામ નાઇટ્રોજન, સોરી, હા, 28 ગ્રામ નાઇટ્રોજન N2 બરાબર છે એ કેટલા ગ્રામ સાથે? તો 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે. સીધું લખું, 6 ગ્રામ H2 સાથે પ્રક્રિયા કરે. તો રકમો કેટલા આપે છે મિત્રો? જુઓ તો 2 ગુણ્યા 10⁻³ તો સીધી લખું છું કે 2.00 ગુણ્યા 10⁻³ ગ્રામ N2. તો પ્રશ્નાર્થ થઈ જાય કેટલો? તો ગણતરી મૂકીએ તો બરાબર 2.00 ગુણ્યા 10⁻³ ગુણ્યા 6 ભાગ્યા 28 થશે મિત્રો. બરાબર છે. તો જવાબ તમારો કેટલો આવશે ગણી જુઓ જરા. તો 428 કેટલા ગ્રામ? 57 ગ્રામ H2 આની સાથે પ્રક્રિયા કરે. આ સીધું જ મગજમાં રાખો. હવે ખરેખર રકમ તમને કેટલા આપ્યા છે? 1000 ગ્રામ. 1000 ગ્રામ H2 આપેલા છે અને ખરેખર જરૂર છે કેટલા? આ તો વધારે પ્રક્રિયક કયો? H2 છે. કયો છે વધારે? H2. ઓછો કયો થયો? તો N2. તો અહીં આપણને સીમિત પ્રક્રિયક કયો થશે? N2 થશે. એટલે આપણે સ્પષ્ટ લખી દઉં છું અહીં રકમ મુજબ જોવા જઈએ તો શું થશે? N2 એ સીમિત પ્રક્રિયક થશે. બરાબર છે. અને માટે NH3 જે છે N2 નું દળ ધ્યાન રાખજો. તેથી N2 નું દળ એ નિપજનું દળ નક્કી કરશે. ચલો મિત્રો આટલી તો આપણને ખબર પડી. પહેલી વસ્તુ સીમિત પ્રક્રિયક આપણે નક્કી કરવાનો છે, થઈ ગયો. બરાબર છે. ચલો હવે મહત્વની બાબત તરફ જઈએ છીએ કે સીમિત પ્રક્રિયક તમે નક્કી કરી દીધો. બરાબર છે. તો હવે તમારે NH3 નું દળ નક્કી કરવું છે. તો NH3 નું દળ કોણ નક્કી કરશે? N2. તો હવેની ગણતરી મૂકું છું, ધ્યાન રાખજો કે 28 ગ્રામ N2 હોય તો કેટલા ગ્રામ એમોનિયા ઉત્પન્ન થાય? 34 ગ્રામ. તો હવે ગણું મૂકું છું કે હવે 28 ગ્રામ N2 તો સામે કેટલા ગ્રામ? 34 ગ્રામ NH3 ઉત્પન્ન થાય. તો હવે આપે છે કેટલા રકમો મિત્રો? 2.00 ગુણ્યા 10⁻³ માટે 2.00 ગુણ્યા 10⁻³ ગ્રામ N2 પ્રશ્નાર્થ બરાબર લખી શકીએ 2.00 ગુણ્યા 10⁻³ ગુણ્યા 34/28. સાદુરૂપ આપો મિત્રો, કેટલો જવાબ આવશે? કેટલો આવશે? તો 2.42 ગુણ્યા 10⁻³ ગ્રામ બરાબર આવશે 2.42 ગુણ્યા 10⁻³ ગ્રામ NH3 ઉત્પન્ન થાય. ક્લિયર મિત્રો? આ એક પ્રશ્નનો જવાબ થયો મિત્રો.
બીજો પ્રશ્ન શું હતો કે બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે? તો હા, એનો જવાબ આપું છું નંબર 2 નો. તો જવાબ આપણો હા, પામ્યા વગરનો રહેશે તો હા. પણ કયો? તો H2 છે. સીધી વાત છે કે H2 વધારે છે. હોવો જોઈએ કેટલો? આટલો છે, આટલો. બરાબર છે. એટલે લખો કે H2 એ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. મિત્રો આ 2 પોઈન્ટ થઈ ગયા. હવે ત્રીજો પોઈન્ટ આપણો આ છે. તો કયો? ધ્યાન રાખો, કેટલો રહેશે? તો સીધી વાત છે 1000 ગ્રામ આપ્યો છે, વપરાય છે કેટલો? 428.57. તો જે બાદ બાકી કરો વધે. માટે ત્રીજો ગણતરી હું દર્શાવું છું. ધ્યાન રાખજો, અહીંયા ને અહીંયા જ 2 ગણતરી તમે નોંધી લેશો. આ ત્રીજી ગણતરી અહીંયા મૂકું છું. બરાબર છે. નંબર 3 કે પ્રક્રિયા પામ્યા વગરના H2 નું દળ બરાબર કેટલું થશે? તો 1000, કેમ કે 1 ગુણ્યા 10 ની 3 એટલે 1000 થાય, માઇનસ 428.57 બરાબર મિત્રો કેટલા આવશે? તો 571.43 ગ્રામ લખાશે. અથવા એમ નથી લખવું તો 5.72 ગુણ્યા આ 43 કાઢ નાખી, ચલો અંદાજે લખી દઈએ 5.72 અથવા 71 ગુણ્યા 10⁻² ગ્રામ H2 આ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. તો મિત્રો આ રીતે સીમિત પ્રક્રિયક આધારિત એક્ઝામ્પલ MCQ બરાબર છે તમને પરીક્ષામાં પૂછી શકે. બરાબર છે. નીટમાં પણ આવા પ્રશ્નો પૂછાયેલા છે, ધ્યાન રાખજો. એટલે આવા પ્રશ્નો પર ફોકસ કરજો, કારણ કે અભ્યાસક્રમની અંદર આ નવો મુદ્દો એડ થયેલો છે. જૂના અભ્યાસક્રમમાં મુદ્દો ન હતો. બરાબર છે મિત્રો. હવે નવા ટોપિક અને ચેપ્ટરના છેલ્લા અધ્યાય તરફ આપણે જઈએ છીએ. ધ્યાન રાખજો કે હવે જે છેલ્લો ટોપિક છે એ આપણા ધોરણ 12 માં પણ આવશે. જો કે એની ચર્ચા આપણે કરી છે, ધોરણ 12 માં પણ ફરીથી ચર્ચા કરીશું જ, પણ અત્યારે જે પોઈન્ટની જરૂર છે એના પૂરતી આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો ધ્યાન રાખજો, હવેનો આપણો પોઈન્ટ છે દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓ જે છે એની તત્વ યોગમિતિ. ધ્યાન રાખજો. બરાબર છે. એટલે નવું પોઈન્ટ આપણે લઈએ છીએ દ્રાવણોમાં થતી પ્રક્રિયા અથવા દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓની તત્વ યોગમિતિ. મિત્રો આગળના ધોરણમાં તમે ભણશો દ્રાવણ કોને કહીશું એમ. દ્રાવણમાં 2 ઘટકો ફરજિયાત હોય, ઓછામાં ઓછા 2, એક દ્રાવ્ય બીજો દ્રાવક. દ્રાવ્ય કોને કહીશું? જેનું પ્રમાણ ઓછું હોય એ ઘટક દ્રાવ્ય અને જેનું પ્રમાણ વધારે છે એને દ્રાવક. જનરલી આપણે પ્રયોગશાળામાં જે પ્રક્રિયાઓ કરીએ છીએ એ દ્રાવણોમાં જ કરીએ છીએ. ધ્યાન રાખજો. એટલે આપણે લખીએ છીએ મોટો પોઈન્ટ, મેઇન પોઈન્ટ છે, પછી જ સાંદ્રતાની વ્યાખ્યા લઈશું. બરાબર છે. તો પ્રયોગશાળામાં થતી મોટા ભાગની પ્રક્રિયાઓ, પોઈન્ટ લખું છે નોંધી રાખશો સાથે સાથે, કે પ્રયોગશાળામાં થતી મોટા ભાગની પ્રક્રિયાઓ અને આપણને ખબર છે કે અહીંયા કેમિકલ રિએક્શનની જ વાત છે. તો મોટા ભાગની પ્રક્રિયાઓ દ્રાવણોમાં થાય છે. શામાં થાય છે? દ્રાવણોમાં થાય છે. મિત્રો ધ્યાન રાખજો, દ્રાવણો 3 પ્રકારના હોય છે. ઘન દ્રાવણ પણ હોય છે, પ્રવાહી દ્રાવણ પણ હોય છે અને વાયુ દ્રાવણ. આપણે અહીંયા ફક્ત ને ફક્ત પ્રવાહી દ્રાવણના સંદર્ભમાં જ વાત કરીએ છીએ. બરાબર. વિગતવાર અભ્યાસક્રમ ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં કરશું આપણે. અત્યારે ફક્ત પ્રવાહી દ્રાવણની વાત કરીશું. ધ્યાન રાખજો, બીજા દ્રાવણો વિશે વિચારીશું નહીં. બરાબર છે.
હવે આ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના જથ્થાનું પ્રમાણ તો જાણવું જરૂરી બને છે, બરાબર છે. એટલે લખી શકીએ છીએ કે આથી દ્રાવણમાં રહેલા દ્રાવ્યના જથ્થાનું પ્રમાણ જાણવું જરૂરી બને છે. બરાબર. હવે આ દ્રાવણમાં રહેલો દ્રાવ્યનો જથ્થો, એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ સાંદ્રતા. બરાબર છે મિત્રો. આપણે ઘણી વાર બોલીએ છીએ કે આ મંદ દ્રાવણ છે, આ સાંદ્ર દ્રાવણ છે. મંદ સાંદ્ર કોને કહીશું? મંદ એટલે મતલબ દ્રાવ્યનો જથ્થો ઓછો, સાંદ્ર એટલે દ્રાવ્યનો જથ્થો વધારે છે. બરાબર છે. અને આપણને ખબર પડે કે હવે દ્રાવ્યનો જથ્થો ઓગળી શકે એમ નથી, તો એવું દ્રાવણ એટલે સંતૃપ્ત દ્રાવણ. બરાબર છે. એટલે સાંદ્રતાની વાત કરી છે, ધ્યાન રાખજો કે દ્રાવણની સાંદ્રતા કોને કહીશું, અને પોઈન્ટ ખાસ નોંધતા જજો. દ્રાવણની સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા નક્કી કરો એટલે તમને દ્રાવણના જથ્થાની પણ ખબર પડી જાય, કેટલા લીટર દ્રાવણ પડ્યું એ પણ ખબર પડે. દ્રાવણની સાંદ્રતાના જુદા જુદા એકમો વિશે અહીંયા વાત કરીશું, અને એને જ કહી છે દ્રાવણમાં થતી પ્રક્રિયાઓની તત્વ યોગમિતિ. મિત્રો ધ્યાન રાખજો. બરાબર છે. એટલે સાંદ્રતાની વ્યાખ્યા લખું છું અને એ બરાબર નોંધી રાખશો. આની આ જ વ્યાખ્યા ધોરણ 12 માં પણ આપણે ભણીશું કે એકમ કદના દ્રાવણમાં, એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં, મિત્રો મેં શબ્દ લખ્યા છે, ખાસ અંડરલાઈન કરી ધ્યાન દો. કદના સંદર્ભમાં લગભગ દ્રાવણ લઈશું, વજનના સંદર્ભમાં લગભગ દ્રાવક લઈશું. દ્રાવણનું પણ વજન આવી શકે, દ્રાવ્ય દ્રાવકનું વજન ભેગું દ્રાવણનું વજન આવે. તો એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની અથવા જે તે દ્રાવણ બનાવ્યું તે દ્રાવણની સાંદ્રતા કહે છે. મિત્રો ધ્યાન રાખજો, દ્રાવ્યનો જથ્થો તમે જેટલો ઓગાળો છો એ ધ્યાન રાખજો. ઓગળેલા દ્રાવ્યના જથ્થાને, દ્રાવ્યનો જથ્થો જો વધારે ઓગળશો તો સાંદ્રતા વધારે છે એમ કહેવાશે. દ્રાવ્યનો જથ્થો ઓછો ઓગાળશો, સાંદ્રતા ઓછી છે એમ કહેવાશે. ટૂંકમાં દ્રાવણની સાંદ્રતા માટે બે પરિબળ કામ કરશે, દ્રાવ્ય પણ કામ કરશે, દ્રાવક પણ કામ કરશે. દ્રાવકનો જથ્થો આપણે અચળ રાખીએ, ધ્યાન રાખજો. દ્રાવકનો જથ્થો અચળ રાખીએ અને દ્રાવ્યનું પ્રમાણ બદલતા જઈએ તો પણ સાંદ્રતા બદલાય. હું દ્રાવ્યનો જથ્થો અચળ રાખી અને દ્રાવકનું પ્રમાણ બદલતો જાઉં તો સાંદ્રતા બદલાય. બરાબર છે. એટલે દ્રાવણની સાંદ્રતા નક્કી કરવા માટે દ્રાવ્ય પણ જરૂરી છે, એટલું જ દ્રાવક પણ જરૂરી છે. મિત્રો સાંદ્રતા નક્કી કરતા જે એકમો છે ઘણા બધા છે, મિત્રો ધ્યાન રાખજો. એમાંથી કેટલાક વિશે આપણે વાત કરીએ છીએ. બરાબર. તો પહેલી જ વાત કરીશું કે સાંદ્રતા દર્શાવવા માટેની કેટલીક રીતો હું લખું છું અહીંયા. સાંદ્રતા દર્શાવવા માટેની કેટલીક રીતો નીચે પ્રમાણે છે. બરાબર છે. એમાંથી આપણા અભ્યાસક્રમમાં અત્યારે 4 છે. બરાબર છે. આમ તો ઘણી બધી નોર્માલિટી આવે, મોલારિટી આવે, મોલાલિટી આવે, ફોર્માલિટી આવે, મોલ અંશ આવે, વજનથી ટકાવારી, કદથી ટકાવારી, દળ કદથી ટકાવારી, પાર્ટ્સ પર મિલિયન, બરાબર, પાર્ટ્સ પર બિલિયન.
ઘણા બધા એકમો હોય છે, પણ આપણા 11મા ધોરણના અભ્યાસક્રમમાં જે છે એની જ આપણે અહીંયા ચર્ચા કરીશું મિત્રો, ધ્યાન રાખજો. એટલે એમાંથી પહેલું જ લઈએ છીએ, ધ્યાન રાખજો. દળથી ટકાવારી નંબર 1, દળથી ટકાવારી, બરાબર છે. અથવા કેમિસ્ટ્રી માટે વજન પણ બોલીએ તો ચાલે છે. પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ, સિમ્બોલ આ રીતે છે, ધ્યાન રાખજો. પર્સન્ટેજ ડબલ્યુ ઓબ્લિક ડબલ્યુ, મતલબ બોલીશું કેવી રીતે? પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ. મતલબ દ્રાવ્યનું પણ વજન લેવાનું છે, દ્રાવકનું પણ વજન લેવાનું છે. પહેલું દ્રાવ્ય માટે, બીજું દ્રાવણ માટે અથવા દ્રાવક માટે છે, બરાબર છે. એટલે હું વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો કે 100 ગ્રામ દ્રાવણ લે. હવે ટકાવારી 100 હોય એટલે આપણે સીધું લખી શકીએ કે 100 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ? 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના, દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામ દળને અથવા ગ્રામમાં દળને શું કહીશું મિત્રો? દળથી ટકાવારી. મતલબ પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ કહે છે, બરાબર છે. જનરલી મિત્રો એવું બને છે કે દળ આધારિત એકમો છે, એના પર તાપમાનની અસર થતી નથી, ધ્યાન રાખજો, બરાબર છે. એટલે પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ નું સૂત્રમાં લખવું છે તો આવું લખાય: પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ. આ ગ્રામ, આ પણ ગ્રામમાં. અથવા બીજી રીતે લખું, દ્રાવણનું દળ એટલે કોને કહેવાય? દ્રાવ્ય પણ આવે, દ્રાવક પણ આવે, તો જ દ્રાવણ બન્યું છે ને. તો આપણે લખી શકીએ પર્સન્ટેજ ઓફ ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું પણ દળ એ પણ ગ્રામમાં વત્તા દ્રાવકનું દળ. મિત્રો આ બે ભેગું કરો એટલે દ્રાવણનું દળ થાય. મિત્રો બંનેમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, ધ્યાન રાખજો. આ સૂત્ર અથવા આ સૂત્ર, બેમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ આપણે કરી શકવાના છીએ અને બંને પરફેક્ટ. હવે સીધી વાત છે કે જનરલી તાપમાનની અસર કદ ઉપર થાય છે, દળ ઉપર થતી નથી. આપણા સૂત્ર પ્રમાણે અહીંયા ક્યાંય કદનો ઉલ્લેખ નથી. એટલે મેઇન બાબત યાદ રાખજો. તમને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે કે સાંદ્રતાના કયા એકમ ઉપર તાપમાનની અસર થાય છે અથવા સાંદ્રતાના કયા એકમ પર તાપમાનની અસર થતી નથી, બરાબર છે. તો જવાબ આપણો એ આવશે કે તાપમાનની અસર અહીંયા થશે તો ના. તો આપણે લખી શકીએ કે તાપમાન બદલાતા, નોંધ કરીને ખાસ લખવું, ધ્યાન રાખજો, તાપમાન બદલાતા દળથી ટકાવારી, ધ્યાન રાખજો, તાપમાન બદલાતા દળથી ટકાવારી જે છે, ધ્યાન રાખજો, એનું મૂલ્ય બદલાતું નથી, બરાબર છે. નું મૂલ્ય બદલાતું નથી. આ મુખ્ય બાબત છે, ખાસ યાદ રાખજો, બરાબર છે મિત્રો. તો આ થયો સાંદ્રતાનો પહેલો એકમ, બરાબર છે. એની અંદર આપણે સ્પષ્ટ કર્યું છે કે તાપમાનની અસર કેટલી થાય, થાય કે ના થાય. તો સીધી વાત છે, થતી નથી. મતલબ 25 અંશ સેલ્સિયસ તાપમાન તમે દ્રાવણ બનાવ્યું
અને 37 અંશ સેલ્સિયસ તાપમાને રાખ્યું તો શું દળથી ટકાવારીનું મૂલ્ય બદલાશે? જવાબ ના. બરાબર છે? હા, એને લગતું એક એક્ઝામ્પલ મિત્રો આપણે ગણીએ છીએ, ધ્યાન રાખજો. પહેલા જ એકમ આધારિત, બરાબર છે, અને પછી એના આધારિત બીજા એકમની પણ ચર્ચા કરીએ છીએ. આગળ જ વધીશું. તો પહેલી જ વાત કરી, ધ્યાન રાખજો. એક એક્ઝામ્પલ, સાદી રકમ છે, હું લખી નાખું છું સીધી સીધી. બરાબર છે કે એક્ઝામ્પલ આવું છે કે 18 ગ્રામ પાણીમાં 18 ગ્રામ પાણીમાં બરાબર છે પદાર્થ એના કેટલા ગ્રામ મિત્રો? 2 ગ્રામ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવ્યું. તો દ્રાવ્યના દળની ટકાવારી શોધો, અથવા દ્રાવ્યના દળ ટકા ગણો. આ સાદામાં સાદો પ્રશ્ન છે મિત્રો. બરાબર છે? હવે સીધી વાત છે, દ્રાવ્ય કયો છે મિત્રો? એ છે. તો એના દળ ટકાવાર ગણવા છે. બરાબર છે? તો સીધું લખું છું, એના દળ ટકા, મતલબ percentage of W/W. બરાબર. હું શું લખીશ? તો એનું દળ લખીશ 100 ગુણ્યા એનું દળ, છેદમાં શું લખીશ મિત્રો? તો દ્રાવણનું દળ. મિત્રો અહીંયા તમારી જોડે 100 તો છે જ. એ કેટલા ગ્રામ છે? 2 ગ્રામ છે. ચલો, દ્રાવણનું દળ કેટલું હશે કહી શકો? 18 વત્તા 2. એટલે હું લખી શકું છું, અહીંયા સાઈડમાં લખું તો દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ બરાબર દ્રાવ્યનું 2 હતું વત્તા 18 બરાબર કેટલા લખીશ? 20 ગ્રામ. તો બરાબર તમે લખી શકો 100 ગુણ્યા 2/20. મિત્રો કેટલો જવાબ આવશે? તો 10% આવશે. કેટલા આવશે? 10%. તો આ રીતે મિત્રો દળથી ટકાવારી ગણી શકાશે. બરાબર છે? કોઈ પણ દાખલા આવા ગમે તે આપે છે, ઘણી વાર દળ ટકા આપ્યા હોય, દ્રાવ્યનું દળ શોધવાનું કે, ઘણી વાર દળ ટકા આપ્યા હોય તમને દ્રાવકનું દળ શોધવાનું કે, દળ ટકા આપ્યા હોય દ્રાવણનું દળ ગણવાનું કે. એટલે આવા કોઈ પણ પ્રશ્નો જે છે, બરાબર મિત્રો, બીજા પ્રશ્નો આપણે ઘણા બધા સોલ્વ કરીશું જો કે, પણ આપણી થિયરી ચાલુ છે એટલે એને લગતું મેં એક ઉદાહરણ અહીંયા મૂક્યું છે. બરાબર, ચોકસાઈથી ગણજો. આવા કેટલાય પ્રશ્નો હોઈ શકે છે. જો કે કદથી ટકાવારી પણ આવે, દળ કદથી પણ ટકાવારી આવે, તો આવા પ્રશ્નો હોઈ શકે છે મિત્રો. બીજો એક એક્ઝામ્પલ સાદું લખું છું મિત્રો, એ તમે જાતે ગણવા ટ્રાય કરજો. બરાબર છે? એક એક્ઝામ્પલ હું લખી દઉં છું, એ તમે જાતે ગણજો, અને કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરશો. દાખલા એક સાદું ઉદાહરણ લખું છું કે 9.8 ગ્રામ H2SO4 ને 100 ગ્રામ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યું. તો H2SO4 ના દળ ટકા ગણો. તો મિત્રો અહીંયા શું કરશો? percentage of W/W બરાબર, ધ્યાન રાખજો, percentage of W/W બરાબર દ્રાવ્યનું દળ, એટલે કે 100 ગુણ્યા દ્રાવ્યનું દળ છેદમાં
દ્રાવણનું દળ. હવે ઘણા બધા મિત્રો ભૂલ શું કરશે ધ્યાન રાખજો, આ ગ્રામમાં તો આ ગ્રામમાં લઈશું. દ્રાવણનું દળ ગણવા માટે 100 + 9.8 કરવા પડશે, એટલે 109.8 અહીંયા આવશે, ઉપર 9.8 આવશે ને ગુણ્યા 100, જે આવે આપણે જવાબ. ઓકે, થેન્ક યુ.